હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? આજે ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. તો આજે ઓનલાઈન લેક્ચરમાં કરશું એક્ટિવિટી 13. તો એક્ટિવિટી 30 કર્યા પહેલાં તમે તમારી બુક, પેન્સિલ, ઇરેઝર લઈને બેસવાનું છે અને સાદી બુક પણ લઈને બેસવાનું છે. તો આજે આપણે શું કરશું એક્ટિવિટી 13માં? તો કે નીચેની કવિતાઓ સાંભળો અને ગાઓ. તમારી ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં આવી જ કવિતા આપેલ છે, તે ઓળખો. તો આ કવિતા છે ઇંગ્લિશમાં આપી છે, ટમેટો સે. તો કે તમારે ઓલામાં ગુજરાતીમાં આપેલું છે. તો હવે આપણે પોયમ ચાલુ કરીએ પહેલાં આપણે તેના સ્પેલિંગ, ઉચ્ચારને અર્થ લખી નાખીએ. આમાં જે સ્પેલિંગ આવતા હોય તે લખી નાખીએ એટલે આપને સહેલું રહે કવિતામાં શું કહેવા માગે છે. એટલે તમે તમારી બુક અને પેન્સિલ કાઢો આવી રીતે, પછી લખો એક્ટિવિટી 13. થઈ ગયું? તો હવે એના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ મારી સાથે સાથ લખવાનું છે આવી જ રીતે. તો પહેલો સ્પેલિંગ આ પોયમમાં આવતા હોય, સેવમાં, કવિતામાં તેવા સ્પેલિંગ જ હું કરાવું છું. તો પહેલો સ્પેલિંગ ટમેટો, TOMATO. થઈ ગયું? ટમાટો એટલે ટમેટું. થઈ ગયું? પછી બીજો સ્પેલિંગ ટુ સે. અહીંયા ટુ સે એટલે બોલવું. શું થાય? બોલવું. થઈ ગયું? પછીનો સ્પેલિંગ FAT, ફેટ. ફેટ એટલે જાડું. થઈ ગયું? પછીનું પોટ, POT. પોટ એટલે માટલું. લખતા જાજો મારી સાથોસાથ સ્પેલિંગ. એના પછી શેક એટલે કે હલાવવું. શું થાય? હલાવવું અથવા ધ્રુજવું પણ થાય. પછી સાઉટ, SHOUT. સાઉટ એટલે બૂમ મારવી. આપણે કોઈ ફ્રેન્ડને બોલાવતા હોય તેને શું કહેવાય? સાઉટ. પછી લોટ, LOT. લોટ એટલે કે ધૂણવું. શું થાય? લોટ એટલે ધૂણવું. પછી આંટી, AUNTY. આંટી એટલે કે કાકી, માસી. એના પછી ગીવ, GIVE. ગીવ એટલે કે આપવું, કોકને આપી દેવું. સમજાણું? પછી ઘણા બધા છે એટલે સ્પીડમાં લખું છું. કોટ, COAT. કોટ એટલે કે કોટ. પછી લુક, LOOK. લુક એટલે કે જોવું. શું થાય? લુક એટલે જોવું. પછી સિવર, SHIVER. સિવર એટલે કે ધ્રુજવું. અહીંયા બે મિનિંગ થાય છે. જો અહીંયા થાય છે ધ્રુજવું. ક્યાં ગયું? આવ્યું. શેક એ કીધું ને, હલાવવું અને અથવા ધ્રુજવું. અહીંયા પણ સિવર એટલે ધ્રુજવું થાય ને. પછી હેપી, HAPPY. હેપી એટલે કે ખુશ. એના પછી પ્લાન્ટ,
પ્લાન્ટ PLANT પ્લાન્ટ એટલે કે છોડ. આપણે જે છોડ વાવતા હોય એ સનસાઇન SUNSHINE સનસાઇન એટલે કે તડકો. સનસાઇન એટલે શું થાય? તડકો. સમજાઈ ગયું? આ સ્પેલિંગ ન લખાણા હોય તો વિડીયો પૂછ કરીને પણ લખી શકો છો. એના પછી નાઇસ NIACE નાઇસ એટલે કે સરસ. આ પોયમમાં આવતા સ્પેલિંગ છે હું બધા ICE આઈસ તો કે શું થાય? બરફ. પછી વિલેજ VILLAGE વિલેજ એટલે શું થાય? ગામડું, ગામ. પછી કોલ્ડ COLD કોલ્ડ એટલે શું થાય? ઠંડુ. પછી કુલ COOL કુલ એટલે કે ઠંડુ. પછી ફીલ FEE ફીલ એટલે કે અનુભવ. અનુભવ. ફીલ એટલે શું થાય? અનુભવ. પછી નથિંગ NOTHINGE નથિંગ એટલે કે શું થાય? કશું પણ નહીં, કશું નહીં. પછી વોર્મ WARM વોર્મ એટલે કે ગરમ, ગરમ. પછી હેંગ્રી HUNGRY હેંગ્રી એટલે કે ભૂખ્યું. પછી ઓપન OPEN ઓપન એટલે કે ખોલવું. પછી મૂવ MOVE મૂવ એટલે કે હલાવવું અથવા ખસવું. સન SUN સન એટલે સૂર્ય. પછી એક્રોસ ACROSS એક્રોસ એટલે એક બાજુથી બીજી બાજુ સુધી. પછી ગિફ્ટ GIFT ગિફ્ટ એટલે કે ભેટ આપવી. પછી કિંગ કિંગ એટલે શું થાય? રાજા. પછી ફાઇન FINE ફાઇન એટલે કે સરસ. પછી એક સ્પેલિંગ રહી ગયો સ્માઇલ. અહીંયા લખી નાખું SMILE સ્માઇલ એટલે કે સ્મિત. લખાઈ ગયા સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. તો તમારે ન લખાણા હોય તો વિડીયો પૂછ કરી અને જોઈ શકો છો. હું શું બોલી છું તે જોઈ શકો છો. તો હવે આપણે સોંગ એટલે કે પોયમ જોઈએ છે. સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ જોઈ ગયા. હવે જોશું કવિતા. એક્ટિવિટી 13. નીચેની કવિતા સાંભળો અને ગાઓ. તમારા ગુજરાતીને પાઠ્યપુસ્તકમાં આપેલ છે. ટમેટો સે એટલે કે આ સોંગ છે. ટમેટો રે ટમેટો ફેટ લાઈક અ પોટ. શું કીધું છે? પહેલાં આપણે ભાષાંતર કરી લઈએ પછી આપણે બોલશું. શું કીધું? ટમેટો રે ટમેટો ફેટ લાઈક અ પોટ. તો શું થાય છે? ટમેટું રે ટમેટું માટલા જેવું જાડું. સમજાઈ ગયું? શું ભાષાંતર થાય? ટમેટું રે ટમેટું
ફેટ લાઈક અ પોટ એટલે કે માટલા જેવું જાડું. પછી શેકિંગ ઇન ધ ફ્રીજ એટલે કે શું થાય? ફ્રીજમાં ધ્રુજતું. ફ્રીજમાં ધ્રુજતું. શેકિંગ એટલે શું થાય? ધ્રુજવું. પછી શાઉટેડ અ લોટ એટલે કે ઘણી બૂમો પાડી. શું કહેવાય? ફ્રીજમાં ટમેટું હતું અને ઘણી બૂમો પાડી. પછી આંટી આંટી દૂધી. શું કીધું? આંટી આંટી દૂધી. માસી દૂધી માસી. શું કીધું? દૂધી માસી દૂધી માસી. પછી આંટી ગીવ માય અ કોટ. શું કીધું? આંટી ગીવ માય અ કોટ. માસી મને એક કોટ આપો ને. શું કીધું? ટમેટું એક ફ્રીજમાં પડેલું જાડું છે માટલા જેવું, એ ફ્રીજમાં પડેલું છે, એ ધ્રુજતું હતું, તો કે બૂમ પાડતો તો માસી દૂધી માસી. ગીવ માય કોટ એટલે કે માસી મને એક કોટ આપો ને. લુક એટ મી. લુક એટ મી લુક એટ મી લુક એટ મી. મને જુઓ મને જુઓ. દેખાય છે ને? લુક એટ મી એટલે કે મને જુઓ મને જુઓ. આઈ એમ શિવરિંગ અ લોટ. તો શું થાય? હું ખૂબ જ ધ્રુજી રહ્યો છું. આઈ એમ શિવરિંગ અ લોટ એટલે કે હું ખૂબ જ ધ્રુજી રહ્યો છું. પછી ઓ આઈ વોઝ હેપી ઓન ધ પ્લાન્ટ એટલે કે હું છોડ ઉપર ખુશ થયો હતો. શું કીધું? તો કે આઈ વોઝ હેપી ઓન ધ પ્લાન્ટ એટલે કે હું આ છોડ ઉપર ખુશ હતો. એટલે કે પ્લાન્ટ એટલે શું થાય? છોડ. પછી સનશાઇન વોઝ વેરી વેરી નાઇસ માય આંટ. શું કીધું? તડકો ખૂબ જ સરસ હતો મારા માસી. શું કીધું? આંટ એટલે કે માસી. તો કે સનશાઇન વોઝ વેરી વેરી નાઇસ માય આંટ. તો કે તડકો ખૂબ સરસ હતો મારા માસી. પછી એના પછી હિયર ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ. તો શું કીધું? અહીંયા ફક્ત બરફ જ બરફ છે. આઈસ એટલે શું થાય? બરફ. તો કે અહીંયા ફક્ત બરફ છે. ધ વિલેજ ઇઝ કોલ્ડ. કુલ આઈસ. શું કીધું? તો કે ફ્રીજ ખૂબ જ ઠંડુ છે. કુલ એટલે કે તેમાં ઠંડો બરફ છે. અહીં શું કીધું? ધ વિલેજ ઇઝ કોલ્ડ એટલે કે ફ્રીજ ખૂબ જ ઠંડુ છે. પછી કુલ આઈસ એટલે કે ઠંડો બરફ. સમજાઈ ગયું? એના પછી ભાષાંતર કરું છું. આંટી હુ મેડ ધીસ ફ્રીજ. તો કે માસી આ ફ્રીજ કોણે બનાવ્યું? ટમેટો કહે છે કે આંટી હુ મેડ ધીસ ફ્રીજ. તો કે આ ફ્રીજ કોણે બનાવ્યું છે? સમજાણું? માસી આ ફ્રીજ કોણે બનાવ્યું છે? પછી હેર આઈ ફીલ નથિંગ વાર્મ ઇઝ. તો કે શું કે અહીંયા મને કશું ગરમ લાગતું જ નથી. એક ટમેટું હતું, એ કે હું ફ્રીજમાં રહું છું તો મને કંઈ એમ ઠંડુ જ લાગે છે, કંઈ ગરમ કેમ નથી લાગતું? તો કે હેર આઈ ફીલ નથિંગ વાર્મ ઇઝ. તો કે અહીંયા મને કશું કેમ ગરમ નથી લાગતું? પછી ટીપ 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 કમ પિંકી હેંગ્રી. તો કે શું થયું? અહીંયા ટપક ટીપા પડતા હતા અને ભૂખી પિંકી આવી. અને ટપક પાણી પડતું હતું ને પિંકી ભૂખી આવી. હેંગ્રી એટલે શું થાય? ભૂખું. પછી ઓપન ધ ફ્રીજ એટલે કે દરવાજો ખોલ્યો એટલે કે ફ્રીજ ખોલ્યું. બધા લુક આઉટ ધારી. શું કીધું? તો કે ફ્રીજ ખોલ્યું અને ધારીએ બહાર કાઢ્યું, ટમેટાને બહાર કાઢ્યું. પછી સડનલી ધ રેડિશ મૂવેડ અબાઉટ. તો કે શું કીધું? મને ધારીએ બહાર કાઢ્યું છે. પછી અચાનક મૂળો હલ્યો. શું હલ્યું? રેડિશ એટલે શું થાય? મૂળો. તો અચાનક તે હલ્યો. પછી
મૂવેડ અબાઉટ તો કે અચાનક હલ્યો છે. મૂળો હતો તે સડનલી એટલે અચાનક હલ્યો છે. ટીપક ટીપ ટપ કમ ટમેટું આઉટ તો શું ટીપ ટપ બહાર આવ્યું ટમેટું. શું કીધું? બહાર આવ્યું ટમેટું. તો શું ભાષાંતર થઈ ગયું? ન સમજાય ત્યાં ભાષાંતર પુશ કરી નાખજો. પછી સૂન સન રન એક્રોસ ધ સ્કાય તો શું કહેવા માંગે છે? થોડી જ વારમાં સૂર્ય આકાશમાં દોડ્યો. શું કીધું? સન રન અક્રોસ ધ આકાશ એટલે કે થોડી જ વારમાં સૂર્ય આકાશમાં દોડ્યો. પછી ગિફ્ટેડ ટમેટો અ કોટ ઓફ વાર્મ સનશાઇન તો કે ટમેટાને ગિફ્ટ આપ્યું અને એક હુંફાળા તડકામાં કોટ આપ્યો. પેલા ટમેટાને ભેટ આપી છે અને હૂંફથી તડકાને બહાર કાઢ્યો છે. આઈ એમ ધ કિંગ એટલે કે હું રાજા છું. સેડ વિથ અ સ્માઇલ ફાઇન શું કીધું? હું રાજા છું અને ટમેટું બોલ્યું એક સરસ સ્મિત સાથે છું એટલે કે એના મોઢામાં સ્માઇલ આવી ગઈ. એક ટમેટું હતું એ ફ્રીજમાં હતું. જો હવે શોર્ટમાં તમને આ કાવ્ય તમને કહી દઉં છું. એક નાનું ટમેટું હતું તે ખૂબ જ માટલા જેવું જાડું હતું. તે ફ્રીજમાં ધ્રુજતું હતું અને ઘણી બૂમો પાડી. કોને પાડી? બૂમો. ટમેટાએ બૂમ પાડી. માસી દૂધી માસી અહીંયા શું કીધું? દૂધી માસી માસીએ મને એક કોટ આપ્યો. દૂધી માસી શું આપ્યું? એક કોટ આપ્યો. મને જુઓ દૂધી માસી મને જુઓ મને કોટ આપો. શું કીધું? પછી હું ખૂબ જ ધ્રુજી રહ્યો હતો. શું? હું ખૂબ જ ધ્રુજી રહ્યો હતો. ઓ હું છોડ ઉપર ખુશ હતો. શું કીધું? ટમેટાએ કે હું છોડ ઉપર ખૂબ જ ખુશ હતો. અહીંયા ફ્રીજમાં આવ્યો તો હું ધ્રુજીને મરી ગયો. પછી તડકો ખૂબ સરસ હતો. મારી માસી તડકો ત્યાં ખૂબ જ છોડ હતું ત્યારે હું ત્યાં સરસ રીતે રહેતો ને તડકો ખૂબ જ સરસ રીતે પડતો હતો. પછી અહીંયા ફક્ત બરફ જ છે. ટમેટું શું કહે છે? અહીંયા ફક્ત આઈસ છે એટલે કે બરફ જ છે. પછી ફ્રીજ ઠંડુ છે. શું છે? ફ્રીજ કોલ્ડ એટલે કે ઠંડુ છે. ઠંડો બરફ. પછી ઓ માસી આ ફ્રીજ કોણે બનાવ્યું? ટમેટું કહે છે કે આ ફ્રીજ કોણે બનાવ્યું? પછી અહીંયા મને કશું ગરમ જ નથી લાગતું. વારમ એટલે શું થાય? ગરમ. પછી ટીપ ભૂખી પિંકી આવી. ટીપ કરતી એટલે કે ચંપલ ટીપ કરતી ભૂખી પિંકી આવી અને ફ્રીજ ખોલ્યું. શું ખોલ્યું? ઓપન ધ ફ્રીજ. પછી અને ધારીએ બહાર કાઢ્યું. એક છોકરીનું નામ ધારી છે. પછી અચાનક મૂળો હલ્યો. શું હલ્યું? રેડિશ. સડનલી ધ રેડિશ મૂવેડ તો કે મૂળો હલ્યો. પછી ટીપ કમ ટમેટો આઉટ એટલે કે ટીપ કરતું બહાર આવ્યું ટમેટું. શું આવ્યું? ટીપ કરતું બહાર આવ્યું ટમેટું. પછી થોડી જ વારમાં સૂર્ય આકાશમાં દોડ્યો. શું થયું? સન રન અક્રોસ ધ આકાશ તો કે થોડી જ વારમાં સૂર્ય આકાશમાં દોડ્યો. પછી ટમેટાને ભેટ આપી. ટમેટાને શું આપી? ભેટ. પછી એક હૂંફ તડકો કોટની બહાર. પછી શું કીધું? આઈ એમ ધ કિંગ એટલે કે હું રાજા છું અને ટમેટો બોલ્યો. શું બોલ્યું? ટમેટું બોલ્યું કે એક સરસ સ્મિત સાથે છે. તો તમને ભાષાંતર સમજાઈ ગયું. તો હવે એકવાર પોયમ આપણે ઇંગ્લિશમાં બોલી જાય. ટમેટો ફેટ લાઈક અ પોટ shaking in the fridge shout at a lot auntie give me a coat look at me I am
sharing a lot. Oh, I was happy on the plant. Sunshine was very, very nice, my aunt. Here it is all ice, ice. The village is cold, cool, cool ice. Oh, auntie, who made this fridge? Here I feel nothing harm is. Tip, 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 come Pinky hungry. એટલે કે ભૂખી. Open the fridge and look out Dhari. Suddenly the radish moved about. Tip, 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 come the tomato out. Soon, soon sun run across the sky. Gifted tomato a coat of warm sunshine. I am the king, I am the king, said with a smile. Fine, fine, fine. તો આજે આપણે સ્પેલિંગ ભાષાંતર અને આખી કાવ્ય જોઈ ગયા. તો તમને ન સમજાય તો ગુજરાતીમાં ભાષાંતર આપેલું છે, હું બોલી પણ છું. તો આજને હોમવર્કમાં તમારે લખજો આજે કરાવેલ સ્પેલિંગ એકવાર લખો. તો આજના લેક્ચરને અહીંયા સમાપ્ત કરીએ છીએ. નમસ્તે.